ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। નગરપાલિકા ઉપપ્રમુખ યથાવત રહ્યા, શું હતી આ ચલાલા નગરપાલિકામાં ભાજપની સ્થિતિ, જોઈએ આ રિપોર્ટમાં। ચલાલા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ નૈનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખે રાજીનામું 22 ડિસેમ્બરે ધરી દેતા ચલાલા નગરપાલિકાની સામાન્ય સભા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી। પાલિકા પ્રમુખ નૈનાબેન વાળાના રાજીનામા બાદ ઉપપ્રમુખ સામે સામાન્ય સભામાં શું થશે તેના પર અટકળો તેજ થઈ હતી। સામાન્ય સભામાં ઘીના ઠામમાં ઘી પડી ગયેલું હતું ને 24માંથી હાજર રહેલા 19 સભ્યોએ ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા તરફ મતદાન કરતા ઉપપ્રમુખ યથાવત રહ્યા, જે અંગે પાલિકા ચીફ ઓફિસર સાવન રતાણીએ માહિતી આપી। ચલાલા નગરપાલિકા ખાતે નગરપાલિકાના સભ્યો દ્વારા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ શ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવેલ હતી, જે અનુસંધાને પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી દ્વારા આ બાબતે સામાન્ય સભા ન બોલાવતા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આ બાબતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જે અનુસંધાને અધ્યાસી અધિકારી તરીકે પ્રાંત અધિકારી શ્રી ધારીની નિમણૂક કરવામાં આવેલી હતી, જે અનુસંધાને આજ રોજ તારીખ 24/12/2025 12 કલાકે નગરપાલિકા કચેરી ખાતે અવિશ્વાસની દરખાસ્તની બાબતની માનનીય કલેક્ટર સાહેબની સૂચના અન્વયે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જે અનુસંધાને કુલ નગરપાલિકાના 24 સભ્યો પૈકી 19 સભ્યો હાજર રહેલ હતા। આ અગાઉ 22 તારીખના રોજ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા કલેક્ટર સાહેબને પોતાના પ્રમુખ પદના હોદ્દાની રાજીનામું આપવામાં આવેલ હતું, જે કલેક્ટર સાહેબે એ જ તારીખે 22 તારીખે એની સ્વીકાર કરેલો હતો। તેથી આજની મિટિંગમાં પ્રમુખશ્રી સામેની અવિશ્વાસની દરખાસ્તની કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી, તેમજ ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત બાબતે ટોટલ 24 સભ્યોમાંથી 19 સભ્ય હાજર રહેલ હતા અને આ દરખાસ્તના અનુસંધાને તમામ હાજર રહેલ 19 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરેલ, એટલે કે ઉપપ્રમુખશ્રીને એમના હોદ્દા ઉપર ચાલુ રાખવા માટે મતદાન કરેલ છે। આથી ઉપપ્રમુખશ્રી ચલાલા નગરપાલિકા ખાતે ઉપપ્રમુખશ્રી પોતાનો હોદ્દો યથાવત રહેશે, તેમજ પ્રમુખશ્રીએ એમનું રાજીનામું અગાઉથી આપેલ હતું, એટલે ઉપપ્રમુખશ્રીનો હોદ્દો ખાલી પડેલ છે। આ બાબતે નગરપાલિકા દ્વારા માનનીય કલેક્ટર સાહેબને રિપોર્ટ કરવામાં આવશે અને માનનીય કલેક્ટર સાહેબ આ બાબતે ચૂંટણીની જાહેરાત કરશે। ચલાલા પાલિકાની 24માંથી 24 બેઠકો ભાજપ પાસે હોવા છતાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખે રાજીનામું આપતા ભાજપનું રાજકારણ ગરમાયું। ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તમાં સભ્યો સાથે રહેલા હતા, ત્યારે હવે ચલાલા નગરપાલિકાના પ્રમુખ કોણ બનશે અંગે જિલ્લા કલેક્ટરને રિપોર્ટ બાદ નવી બેઠક મળશે, તેમાં પાલિકા પ્રમુખ નક્કી થશે। ત્યારે ઉપપ્રમુખ પ્રવીણ માલવિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સભ્યો સાથે રહી અને પાલિકા પ્રમુખ સામે આંતરિક મતભેદ હોવાને કારણે પાલિકા પ્રમુખ સામે સભ્યોનો રોષ હોવાનું જણાવ્યું। મને કોઈ મારો વિરોધી હતો નહીં, મારો કોઈ વિરોધ હતો નહીં, આ તો એને લાગ્યું હોય તો મૂકી અવિશ્વાસની દરખાસ્ત, પણ મારા તરફેણમાં 19 સભ્યોએ મને મતદાન કરીને મારી તરફેણ કરી છે। કારણ હું પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, કારણ એ તો આંતરિક મતભેદ હોય થોડા ઘણા, અને એને પોતાના પ્રમુખને કુટુંબનું જવાબદારી સંભાળવાની હોય એટલે એને આપ્યું હતું રાજીનામું। તમારી સામે અવિશ્વાસની દરખાસ્ત સભ્યોએ અગાઉ કરી હતી, તો આજે કેમ સહમતિ? તો પાર્ટીનો આદેશ હોય પ્રમાણે ચાલતા હોય લોકો। ચલાલા નગરપાલિકા પ્રમુખ નૈનાબેન વાળા સામે સભ્યોના અસંતોષ બાદ પાલિકા પ્રમુખે રાજીનામું ધરી દીધું ને ઉપપ્રમુખ યથાવત રહ્યા છે, ત્યારે ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્યો જેવી કાકડેના વતન ચલાલા પાલિકામાં ભાજપનો ભડકો થતા પાલિકામાં નવા સમીકરણો આગામી દિવસોમાં સાકાર થશે અને ચલાલા પાલિકાને નવા પાલિકા પ્રમુખ થોડા દિવસો બાદ સામાન્ય સભા બોલાવીને નક્કી થશે।